પેલા જે મોટા મોટા મર્દ મુછાળા ભેગા હતા ને શિકાર કરવા ગયેલા યોદ્ધાઓ, એ પણ સ્ત્રી બની ગયા. હવે રાજ્યમાં જશું ને આપણે સ્ત્રી જેવા કેવા ભૂંડા લાગશું, આપણે બધા એમ કે આ તો બાઈમણસ થઈ ગયું. તો શું કરવું? તો કે એક કામ કરીએ, દુઃખનો ઓસડ છે દાડા, અઠવાડિયું ખાની રોકાઈ જઈએ, કાંક નિર્ણય આવશે. એટલે ત્યાં રોકાણા. એવામાં ચંદ્રમાનો દીકરો એટલે અત્રિના ચંદ્ર, બરોબર છે? અત્રિ ઋષિના દીકરાનું નામ ચંદ્ર, ને ચંદ્ર ના દીકરા બુદ્ધ. તો આ બુદ્ધ મહારાજ છે એ ઋષિ વેશે હતા, 18 વર્ષની ભર જુવાની. અને એક દિવસ સ્નાન કરવા ગયા તો પેલી બેન ને જોયા કે નહીં, સુધુમ્ન મહારાજ જે પુરુષમાંથી સ્ત્રી થઈ ગયા છે. એટલે પાસે જઈને કહે છે કે દેવી, મારું મન કોઈમાં પણ લલચાય નહીં, પણ આજ તમને જોયા પછી બોલ માડી અંબે, જય જય અંબે. તો આજ તમને જોયા પછી મારું અંત લગ્ન કરેલા. કેનાથી? ઉર્વશી અપ્સરાથી. એવો પવિત્ર વંશ, અને એક કુળમાં પાછા યદુ પ્રગટ થશે, યદુ વંશ. જરા ધ્યાનથી સાંભળવા જેવી કથા છે કે દીકરાને પ્રગટ કર્યા પછી એને વિચાર થયો, અરે રે, આ નારીની જિંદગી પુરુષ જેવી નથી, આની કરતા તો પુરુષ બનવું એ સારું. એટલે રાત્રિના સમયે પોતાના ગુરુ વશિષ્ઠના આશ્રમે ગયા અને વશિષ્ઠજીને એમ કહે કે ગુરુદેવ, હું વળી પાછો શિવના શ્રાપથી સ્ત્રી બની ગયો છું. તમે શિવની કૃપાથી મને પુરુષ બનાવ્યો હતો, વળી પાછો એના જ શ્રાપથી સ્ત્રી બની ગયો છું. તો તમે મને વળી પાછો પુરુષ બનાવો. તો વશિષ્ઠ મહારાજ પોતાની સાથે 51 બ્રાહ્મણો લીધા, કૈલાશ માનસરોવર ગયા, શિવની આરાધના કરી. શિવની આરાધના કરી સંતુષ્ટિત થયા. શિવજી પ્રસન્ન થયા. માંગો વશિષ્ઠ, તમારે શું જોઈએ? તો કે મારો જજમાન સુધુમ્ન મહારાજ ફરી પાછા સ્ત્રી થઈ ગયા છે તમારા શ્રાપથી, એને વળી પાછા પુરુષ બનાવો. ભગવાને આંખો બંધ કરીને જોયું કે મેં જ શ્રાપ દીધો છે, એટલે મારાથી મિથ્યા થઈ શકે નહીં. મારા શ્રાપને મિથ્યા કરી શકે એવી તો એક જ આદ્ય શક્તિ છે, જે મારા શ્રાપને પણ મિથ્યા કરી શકે. માટે તમે જઈ અને જગદંબાની આરાધના કરો. જ્યારે તમે આદશક્તિની આરાધના કરશો તો આદશક્તિની કૃપાથી વળી પાછો એ પુરુષ થશે, એમાં કઈ સંશય નથી. તરત જ જગદંબાની આરાધના કરી આદિશક્તિની. જ્યારે મા ભગવતીની આરાધના કરી, જગદંબા રાજરાજેશ્વરી પ્રસન્ન થયા. મા આદિશક્તિ કહે છે, દીકરા વશિષ્ઠ માંગી લે. તો કે માં, મારો એક શિષ્ય છે, એ શિવજીના શ્રાપથી સ્ત્રી બની ગયો છે. હવે જરા સાંભળવા જેવી કથા છે કે દીકરા, ઘણા દેવતાઓ પુરુષના છે. હનુમાનજી દાખલા તરીકે એને લગભગ પુરુષો જ વધારે માનતા હોય. ઘણી દેવીઓ માતાજીની જ છે. ગોરમાના વ્રત કરતા હોય, જયા પાર્વતીના વ્રત કરો, એ પુરુષ પાછા એ ન કરે, એ બહેનોના જ માતાજી છે. પણ એક ત્રીજી જાતિ છે, જેને આપણે ત્રીજી જાતિ કહીએ છીએ. અમુક ભાષામાં તેની વેંડળ કહે છે,
કોઈ એને નપુંસક કહે છે. અત્યારની ભાષામાં એને કિન્નર કહેવામાં આવે. શું કહેવાય? કિન્નર. હવે તો તમે સમજી ગયા છો કે આ કિન્નર કેની પૂજા કરે છે. કેવું શંકરની પૂજા કરે તો કે ના, રામકૃષ્ણની પૂજા કરે તો કે ના, કેની પૂજા કરે તો કે બાળા બહુચરા દેવીની પૂજા કરે. સાચી વાત છે ખોટી? એટલે માં એમ કહે છે કે આ સંસારમાં જે તરછોડાયેલી જાતિ છે કિન્નરો, એના મનોરથ પણ હું જ પરિપૂર્ણ કરું છું. દીકરા, કોઈ સ્ત્રી મારી પાસે આવે, કોઈ પુરુષ આવે, અથવા તો કિન્નર આવે, એ કિન્નરના મનોરથ પણ હું જ પરિપૂર્ણ કરું છું. કોઈને પુરુષ થવું, કોઈને સ્ત્રી થવું, કોઈને બીજા જન્મમાં કિન્નર ન થવું હોય તો મારા શરણમાં આવે તો બીજા જન્મમાં એ કિન્નર નહીં થાય. એટલો હું વચન આપું છું. તો જા, એ પૂર્ણ પુરુષ તો નહીં થાય, પણ 1 મહિનો સ્ત્રી રહેશે, 1 મહિનો પુરુષ રહેશે. ધ્યાનથી સાંભળજો. 1 મહિનો સ્ત્રી રહેશે, 1 મહિનો પુરુષ રહેશે. જ્યારે પુરુષ અવસ્થા હોય, જ્યારે પુરુષ અવસ્થા હોય ને એ વખતે કોઈ વિરક્ત મહાપુરુષ પાસેથી દેવી ભાગવતની કથા સાંભળશે, શ્રીમદ દેવી ભાગવતની કથા વારંવાર સાંભળશે, પછી એનું સ્ત્રીપણું કાયમના માટે મટી જશે, કાયમને માટે પુરુષ બની જશે. બાકી હું વરદાન વચન આપું પણ છતાંય વધારે ફાયદો થશે દેવી ભાગવત સાંભળવાથી, એમ કથા છે. આટલું જ્યાં માતાજી વરદાન આપ્યું ત્યાં તો પેલો પુરુષ બની ગયો. વશિષ્ઠજી પધાર્યા, રાજગાદી ઉપર બેસાડ્યા અને કીધું કે તમે 1 મહિનો જો, વળી પાછા 1 મહિનો સ્ત્રી થઈ જશો, વળી છુપાઈ જવાનું, વળી 1 મહિનો પુરુષ રહેશો. પણ કાયમ માટે જો તમારે પુરુષ થવું હોય તો તમારે શ્રીમદ દેવી ભાગવતની કથા કાયમને માટે સાંભળવી, અખંડ જ્યોતિ કાયમ રાખવી, જગદંબાના ઐમ રીમ ક્લીમ ચામુંડાએ વિચય નમા એ જાપ સતત જપવા. એ જપ કરશો તો કોઈ દિવસ તમારા વંશમાં કોઈ વ્યંઢળ નહીં થાય, કિન્નર નહીં થાય, નપુંસક નહીં થાય. જો તમારે સંતતિમાં પુરુષ જોતો હોય તો પુરુષ જ થશે. જો તમારે સંતતિમાં સ્ત્રી જોતી હોય, કન્યા જોતી હોય તો કન્યા જ થશે. નહીં તો ઘણી વખત એવું હોય કે માણસને ડર લાગે, વંશ પરંપરામાં આપણે ઘેર ક્યાંક કિન્નર થશે તો બોલે એ ભગવાનની લીલા છે બધી, પણ એનું નિવારણ છે શ્રીમદ દેવી ભાગવત. તો જે માનવી જગે જન્મી અને જગદંબાને ભૂલી ગયો, જે માનવી જગે જન્મી જગદંબાને ભૂલી ગયો, સેવા ન કરી માતની તો અવતાર એનો એડે ગયો. કાયા મળી કંચન સમી અને સેવા ન કરી માતની, હે માં એમ જો મુખેથી ન વધ્યા તો જેહવા મળી શું કામની. પરમેશ્વરીને પૂજતા પામર જીવો પણ તરી જાય, જેણે ભજ્યા ભગવતીને તો આશા પૂરે છે ઈશ્વરી. એની બધી જ આશાને અરમાનો પરિપૂર્ણ થશે. જવાનું તો જરૂર છે, મીનમેક ફરશે નહીં. મૂક્યા વિસારી જો માતને તો મનખા દેનો અવસર ફરી મળશે નહીં. તો સેવક કહે માં આપનો સૌ બાળને સંભાળજો, ચિંતન તમારા નામનું અંબા સદાય આપજો. ચિંતન તમારા નામનું અંબા સદાય આપજો. તો આપણે કથા જોઈ જગદંબાના મહાત્મ્યની કે સુધુમ્ન મહારાજ સ્ત્રી માંથી પુરુષ થયા, પુરુષમાંથી વળી સ્ત્રી થઈ ગયા. 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ રહેતા હતા. ત્યારે બહુ જ કંટાળી ગયેલા કે હવે શું કરવું. અંતે એમણે દેવી ભાગવતના પારાયણ વારંવાર, અને એમાં એનો મહિમા એ છે કે લારોલાર 5 પારાયણ સાંભળવા. અત્યારે એક કથા પૂરી થઈ, વળી પાછી બીજે દિવસેથી ચાલુ કરવી.
એવું નથી કે આટલો બધો ધન વાપરીને આપણે આવું કરવું. હું તો કહું છું કે કદાચ મઠમાં બેસી અને તમે ને કોઈક સારા વિદ્વાન આચાર્ય બ્રાહ્મણ ભલે ને 2 જણા હો અને બેસીને 5 પારાયણ સાંભળે, ત્યારે આ સુધમનો મહારાજ કાયમ માટે પુરુષ બની ગયા. એની વંશાવલી એકદમ પાવન બની ગઈ છે, અદ્ભુત બની છે. તો જીવનમાં જ્યારે જ્યારે વિઘ્નો આવે આપણે દોડીએ છીએ ડાક્ટર પાસે, પણ એનો ઈલાજ આ અંબિકા પાસે છે. આવો અંબિકાને યાદ કરીએ. હે માં, માતું અદ્ભુત શક્તિશાળી, માં તારી સાવજની અસવારી, ભક્તો કરે છે વંદના તારી. કે માં તને ખમ્મા, કે અંબા તને ખમ્મા, ભવાની તને ખમ્મા ખમ્મા હો. અદ્ભુત શક્તિશાળી, માં તારી સાવજની અસવારી, લોકો કરે છે વંદના તારી. માં તને ખમ્મા કે અંબા તને ખમ્મા, કે અંબા તને ખમ્મા ખમ્મા હો. કે માં તારી ધજા આભમાં ભરી કે, માં તારી ધજા આભમાં ભરી કે, માં તારા લોકો તુજને હરે કે, માં તારા લોકો તુજને હરે કે, માં તારી ધજા આભમાં ભરી કે, માં તારી ધજા આભમાં ભરી કે, માં તારા લોકો તુજને હરે કે, માં તારા લોકો તુજને હરે કે. રટતા જય જય અંબે માતા, રટતા જય જય અંબે માતા, કે રટતા જય જય અંબે માતા, રટતા જય જય અંબે માતા. માં તને ખમ્મા, કે અંબા તને ખમ્મા, ભવાની તને ખમ્મા ખમ્મા હો. માં તને ખમ્મા, કે અંબા તને ખમ્મા, ભવાની તને ખમ્મા ખમ્મા હો. કે માં તું ઊંચા ડુંગરે વાળી, માં તું ડુંગર વાળી, માં તું ચાંચર ચોકે વાળી, માં તું ચાચર ચોક વાળી, માં તું ઊંચા ડુંગરે વાળી, માં તું ડુંગર વાળી, માં તું ચાંચર ચોકે વાળી, માં તું ચાચર ચોક વાળી. તારી જ્યોતિ ભરે દિન રાતી, તારે ચોકી ભરે દિન રાત, તારી જ્યોતિ ભરે
ભવાની તને ખમ્મા ખમ્મા હો હે મા તને ખમ્મા, હે અંબા તને ખમ્મા, ભવાની તને ખમ્મા ખમ્મા હો. માં તું અદ્ભુત શક્તિ સારી, તું અદ્ભુત શક્તિશાળી. એ માં, એ માં, એ માં, એ માં, એ માં, એ માં, કે માં તું અદ્ભુત શક્તિશાળી, માં તું અદ્ભુત શક્તિશાળી, માં તારી સાવજની અશેવારી, મા તારી સાવજની અસવારી, માં તારી સાવજની અશેવારી, માં તારી સાવજની અસવારી, માં તું અદ્ભુત શક્તિ. प्रेम से कहना पड़ेगा, बोल माड़ी अम्बे जय जय अम्बे. तो આપણે માં જગદંબાનો અદ્ભુત ચરિત્ર શ્રવણ કર્યું. માના ગુણ, કિન્નર જાતિ પણ ભગવતીને ભજે છે. ઘણી વખતે આપણે પ્રશ્ન થાય કે આપણે કયા દેવની શરણમાં જવું? સૌથી વધારે દયાળુ કોણ છે? ત્યારે એનો જવાબ મળે છે કે જે કિન્નરની પણ માં છે. હે, કિન્નરની તો તરછોડાય છે. એને શિવની પણ પૂજા ન કરી શકે, મંદિરોમાં ન જઈ શકે, પણ એ પૂજા કરે આદિશક્તિ અંબિકા બહુચરાની પૂજા કરે. એટલે એનો અર્થ એ થયો કે આ સંસારમાં સૌથી જો કોઈ દયાળુ જગદંબા દેવી છે તો એ આદિશક્તિ અંબિકા છે. ચાલો એક આગળના અધ્યાય તરફ જઈએ. દેવીના મહાત્મ્ય પ્રસંગે રેવતી નક્ષત્રની કથા. જ્યારે તમે બહુ જ ધ્યાનથી સાંભળશો તો બહુ જ આનંદ થશે. ભંડારો જ્યાં ભરપૂર છે ત્યાં ખાવા વાળું કોઈ નથી, અને ખાવા વાળા છે ખૂબ ઘણા તો ટુકડો પણ મળતો નથી. ધીંગાને દે તો ધાન અને રાંકાથી તું રૂઠો ફરે, તારી પાહે નહીં પ્રધાન તને કોણ સમજાવે શામળા. તો ભગવાન એને કહે છે કે ધીંગાએ દીધેલું દાન કઈ એમને મેં આ જન્મમાં એને નથી આપી કઈ. ધીંગાએ દીધેલું ધાન પેટે પાટા બાંધી દે. આગલા જન્મમાં પેટે પાટા બાંધીને બીજાને ખવડાયું, એટલા માટે હું એને ધાન દઉં છું ધીંગાને. અને રાંકાથી રૂઠો એટલા માટે ફરું છું કે એને આગલા જન્મમાં ત્રાંબીઓ કોઈને દીધો નથી. દાન દીધું તો નથી એ તો ઠીક, પણ બીજાનું જટી લીધું છે, એટલે એને બીજા જન્મમાં રાંક બનાવ્યો છે. બાપડો થાય, માંગી માંગીને મરી જાય તો એને બેટમ અનાજ નથી મળતું. સાહેબ સત્ય વાત છે કે નહીં? એક કથા સાંભળીએ. એક મહાત્મા છે જેનું નામ છે ઋત્વાક મુનિ. શું નામ છે? ઋત્વાક. આ મુનિ એવા તો તપસ્વી છે કે લોકો એમ કહે છે કે આ મુનિએ સપનામાં કોઈ દી પાપ નથી કર્યું. આ મુનિએ સપનામાં પણ કોઈ દી પાપ નથી કર્યું. જરા ધ્યાનથી સાંભળજો કથા. એમની ઘેર એક દીકરો જન્મ્યો, અને જન્મતા વેત જ દીકરો કેવો તો કે જરાસંધ જેવો,
ભયંકર અસુર જેવો લાગે એ દીકરો. આ છોકરાઓને થોડીક વ્યવસ્થા કરાવજો ને બારે રમાડવાની, ભલે ને બારે રમતા હોય. प्रेम से कहना पड़ेगा, बोल माड़ी अंबे जय जय अंबे. तो ऋत्वाक मुनि ने एने कोई दी अधर्म नतु कर्યું. जरा सांभळवा जेवी વાત છે. એ છોકરાઓ ભલે બેઠા હોય, એ શાંતિથી સાંભળે છે. બેસવા દેવો. જે ડખો કરે એના માટે જ થોડી વાત છે. અને છતાંય એને ઘેર દીકરો કેવો જન્મ્યો? જરાસંધ જેવો. બ્રાહ્મણ હોવા છતાં મદિરા પાન કરે, માંસ ભક્ષણ કરે, આખો દી માછલીઓ મારતો હોય, મચ્છીમારો ભેગો રમતો હોય, વેશ્યાગામી છે, બધા જ દુર્ગુણો. અને રોજ રોજ એક જણો આવે ને એમ કહે કે મારા જાણે અમારું આમ કરી નાખ્યું. તો પતિ ને પત્ની બે જણા ખાતા પીતા નથી. આમ પત્ની એમ કહે છે કે ના, તો આપણે કોઈ દી પાપ નથી કરી, અખંડ બ્રહ્મચર્ય રાખ્યું છે. વર્ષની અંદર એક જ વખત પ્રજોત્પત્તિ માટે જ આપણે સંયમિત જીવન જીવ્યા, પણ એક જ વાર પ્રજોત્પત્તિ માટે ધર્મમાં ગયા. અને શું ભગવાને આપણા ભાગ્યમાં લખ્યું? હું ઘણી વખતે ઘણાને કહેતો હોઉં કે માતા પિતા કેવા હોય તો કે શિવ અને પાર્વતી જેવા, અને દીકરા કેવા હોય તો કે દુર્યોધન અને દુશાસન જેવા. તો ઘણી વખતે લોકો એમ જ કે આના માતા પિતાને કંઈક ભૂલ હશે. આ કથા ધ્યાનથી સાંભળજો, શું શું થઈ શકે. એક દિવસ આ દીકરો એક બ્રાહ્મણની ઋષિની કન્યા પરણે ફેરા ફરે છે. 3 ફેરા ફરી ગયા છે. અને પેલો કાળા ઘોડા ઉપર બેસી કાળા કપડા પહેરીને આવ્યો અને મારતે ઘોડે આવીને વરરાજાને લાત મારી, કન્યાને ઝટી ઘોડા ઉપર બેસાડીને ભાગ્યો. લોકો ઓળખી ગયા કે આ ઋત્વક મુનિનો દીકરો જ છે. અરે રે, ફરિયાદ લઈ કેની પાસે જાય? બાપુ, તમારા દીકરાએ ચોરીમાં ફેરા ફરતી મીંડોળ બનતી કન્યા, અરે 3 ફેરા ફરી ગયેલી અમારી કન્યાનું હરણ કર્યું છે. શું કરીએ અમે? ત્યારે કહે છે કે લાકડાની ચિતા ખડકો, અમે 2 જણા બેસી જઈએ, બીજું શું કરીએ અમે હવે? અમે તો માથા પછાડી પછાડી મરી ગયા, કોઈ કઈને મારી નાખો, બ્રહ્મત્યા લાગે એ અમારા ઉપર. તો કે બાપુ, એ તો રાક્ષસ છે, એને એમ કેમ પહોંચીએ? રાત્રિ પડી, પતિ અને પત્ની પોતાની પોટલીમાં અમુક શાસ્ત્ર અને ગ્રંથો ભરીને કે ભાગી જઈએ જ્યાં આપણે કોઈ ઓળખતું ન હોય. ચાલો સખી વહાં જાઈએ જહાં ન આપના કોઈ, માટી ભરખે જનાવર અને મર્યા પછી રડે નહીં કોઈ. આપને કોઈ ઓળખતો જ ન હોય એવી જગ્યાએ જતા રહે. ને આમ કરતે કરતે મથુરા પહોંચ્યા. મથુરામાં એક આચાર્ય રહે જેનું નામ ગર્ગાચાર્ય મહારાજ. ભૂખ્યા તરસ્યા ગર્ગાચાર્યના આશ્રમમાં ગયા. અઠવાડિયું રોકાણા. ગર્ગાચાર્ય રોજ માં જગદંબાની આરાધના કરે, ગાયત્રીની ઉપાસના કરે. એક દિવસ પતિ અને પત્ની રડે છે. ગર્ગાચાર્યજી પૂછે છે કે આપ કોણ છો? ત્યારે કહે છે કે મારું નામ ઋત્વાક મુનિ છે. તે તો ગર્ગાચાર્ય ભેટી પડ્યા. બાપુ, તમારું તો મેં બહુ નામ સાંભળ્યું છે. જ્યારે જ્યારે સજ્જન પુરુષોના નામ લેવાય ત્યારે તમારું નામ લેવાય છે. તમે તો બહુ સજ્જન છો. ત્યારે ચરણમાં પડી ગયા ઋત્વાક અને કહે છે સજ્જન છું, પણ મારા જેટલું દુઃખ કોઈને નહીં હોય. કારણ કે મારો એક કુપાત્ર દીકરો, એક ને એક દીકરો છે. અને બાપુ, અમે પણ માં ભગવતી ગાયત્રીની આરાધના કરીએ, એની સોગંદ ખાઈને કહીએ છીએ પારકું ધન અમારે હરામ છે, પારકી સ્ત્રી અમારે માં સમાન છે. કોઈ દી ખરાબ નીતિ કરી નથી, છતાંય અમારો દીકરો કેમ દુશાસન અને દુર્યોધન જેવો થયો? ગર્ગાચાર્યજી ધ્યાનમાં બેઠા, યજ્ઞ કર્યું, માનું ધ્યાન ધર્યું, અને પછી એમ કીધું કે આમાં તમારો વાંક નથી. તો કે તમે જ્યારે આ માતાજીથી સંજોગ કર્યો
અને એ વખતે રેવતી નક્ષત્રનું ચોથું ચરણ ચાલતું હતું અને એ નક્ષત્રને ગંડાત કહેવાય છે. અને એ ગંડાત નક્ષત્રમાં જન્મેલો માણસ અસુર જ થાય. આ રેવતી નક્ષત્રનું ચોથું ચરણ એવું છે. એટલે તમે જ્યારે નામ જોડાવા આવો ને ત્યારે અમે ખાસ જોઈએ કે આની પૂજા કરાવવા જેવી છે કે નહીં. નહીં તો તમને તો ખબર ન હોય કદાચ, પણ અમારી કહેવાની ફરજ બને જો થોડી ઘણી ખબર અમને જેટલી માની કૃપાથી પડે છે. તો કે રેવતીના ચતુર્થ ચરણમાં જન્મ્યો એટલે અસુર જેવો થયો છે. હવે કામ કરો, જ્યારે રેવતી નક્ષત્ર આવે ત્યારે 108 કુવાના પાણી મંગાવજો, 108 વનસ્પતિઓના મૂળ ને અભિમંત્રિત કરીને લાવજો. પછી આપણે એની વિધિ કરશું અને ગાયના મુખેથી એનો પ્રસવ કરાવશું બીજી વાર. એટલે એની ઉપર જે ભાર છે નક્ષત્રને એ ઉતરી જાય. તો કે હવે મારા દીકરાને ક્યાં લેવા જવું? અમે તો એને ભૂલી ગયા છે, એના નામનું આભડી નાખ્યું અમે તો કે ના ના એવું ન કરો. પણ બ્રાહ્મણ છે ને, આપણે પહેલે જ વાત કરી હતી કે એનું હૈયું ક્યારે પણ કચવાશો માં, કારણ કે એની આંતરી જ્યારે કૂદવા આપે છે ને સાહેબ, એનો શું પરિણામ આવે જોજો તમે. રડી પડ્યા બ્રાહ્મણ કે હે રેવતી નક્ષત્ર, મેં તારું શું બગાડ્યું? તું આખી જિંદગીમાં જગદંબાની આરાધના કરીને તું વળી મારા દીકરાને અસુર જેવું કરીને તે મારી જિંદગી બરબાદ કરી. અમે કેવા સુખી હતા બે જણા, અમારા જેવું કોઈનું સુખ નતું, પણ આ દીકરો જન્મ્યો અને અમે દુખી દુખી થઈ ગયા. આ બધું વાંક રેવતી તારો છે. તો મેં મન કર્મ વચનથી માં જગદંબાની આરાધના કરી હોય, અખંડ બ્રહ્મચર્ય રાખ્યું હોય, સત્ય અને અહિંસાનું પાલન કર્યું હોય, અને મારું તેજ અને તપોબળ જો ખરેખર સાચા હોય તો હું શ્રાપ દઉં છું કે આ રેવતી નક્ષત્ર આકાશમાંથી હમણાં ને હમણાં ખરી પડું. અને ત્યાં તો ભયંકર અવાજ થયો, કાન ફાડી નાખે, પડદા ફાટી જાય એવું. અને આકાશમાંથી રેવતીનો તારો નીચે પડ્યો. જો સમજો છો ને મારો કહેવાનો ભાવ? કેવી માની આરાધના કરી હશે તમે ભલા કયો તો કે એકાદો તારો પડે? આપણા કીધાથી પડશે? શું કર્યું છે? આ બધું વિચારજો. જ્યાં એમણે કીધું કે આ રેવતીનું પતન થાય ત્યાં તો રેવતી પડ્યો. હવે તમને મારે બે વાતો એ કહેવી છે કે આપણા ગુજરાત વાસી, ખાસ કરી કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા સદભાગ્ય છે કે એ રેવતી નક્ષત્ર આપણા સૌરાષ્ટ્રમાં પડ્યું. ક્યાં પડ્યું હશે? એક પર્વતનું નામ છે રૈવત પર્વત. ક્યાં કે નહીં, જેને તમે ગરવો ગિરનાર કહો છો. જેને તમે ગરવો ગિરનાર કહો છો, એ ગિરનાર પર્વત ઉપર જ આ નક્ષત્ર પડ્યું. અને પડતાની સાથે આખો એ પર્વત સોનાનો થઈ ગયો. એટલે એનું નામ છે હિરણ્ય પર્વત, એટલે સોનાનો પર્વત. આગળ એવું હતું કે એનો જે ટુકડો લઈ જાવ એટલે સોનાની જેમ વેચાતો. એવું મેં ઇતિહાસમાં આમાં લખેલું છે. આખું પર્વત સોનાનો થઈ ગયો. મૂળિયા શીખે પર્વતનું નામ થયું રૈવત પર્વત, હિરણ્ય પર્વત. અને પેલું નક્ષત્ર હતું એ આમ નાનકડી 6 મહિનાની બાળકી થઈને રડવા માંડી, આકાશમાંથી પડીને અને યાદ કરે માં જગદંબાને, માં 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 માં. એ બરોબર પ્રમુચ નામના એક ઋષિનો બાજુમાં આશ્રમ. અને એ ઋષિએ બાળકીને રડતી જોઈને પાસે જોઈને જોયું તો રૂપ રૂપના અંબાર જેવી સોના જેવી ચમકતી દીકરી જોઈ રાજી થયા. દીકરીને લઈ અગ્નિ પાસે લઈ ગયા અને કહેવા લાગ્યા, હે અગ્નિદેવ, આ કોણ દીકરી છે? તમે જો મને આજ્ઞા આપો તો હું આ દીકરીને મારા દીકરીની જેમ મોટી કરું. અનાથ દીકરી કોણ છે? અગ્નિએ કીધું, ઋષિ, આ દીકરીને તમે મોટી કરો, વિધાતાએ તમારા ભાગ્યમાં જ લખ્યું છે એવું. તો આ પ્રમુચ નામના ઋષિએ પછી આ દીકરીને મોટી કરી. આ દીકરી કોઈ દિવસ અનાજ ખાતી નથી, માત્ર ગાયનું ઘી જ પીએ છે. રેવતી કઈ અનાજ ન ખાય, ગાયનું દૂધ ન પીએ, માત્ર ઘી ખાય ગાયનું. દીકરી મોટી થઈ, 9 વર્ષની થઈ ત્યારે એ અંધારામાં બેઠી હોય, આમ ચારે બાજુથી લાઈટો ના ફુવારા ફૂટતા હોય, એવી દેદીપ્યમાન તેજસ્વી આ દીકરી.
હવે જરા ધ્યાનથી સાંભળજો. એક સૂર્યવંશી રાજા દુર્દમ શિકાર કરવા માટે નીકળેલા અને બહુ જ તરસ લાગી એટલે જૂનાગઢમાં એ પ્રમુચ ઋષિના આશ્રમ ઉપર આવ્યા. અને પ્રમુચ ઋષિ એ વખતે જંગલમાં ઔષધિઓ શોધવા ગયા અને દીકરી એકલી જ બગીચામાં ઊભી છે ત્યારે જાણે બીજો ચંદ્રમાં પૂર્ણિમાના જેવી આમ સુંદર લાગતી હતી. રાજાના વિચારો ખરાબ ન હતા, છતાંય આ રાજાએ શું કીધું દીકરીને? એ પ્રિય, શું કીધું? એ પ્રિય. દીકરીના કાન સારવા થઈ ગયા અને રાજાને તો જાણે કશું જ બન્યું નથી એમ. દીકરી શરમાતી પાસે આવી, પૂછ્યું કેનો આશ્રમ છે? તો બોલે પ્રમુચ ઋષિનો. તો મેં તો તમને ક્યારે જોયા નથી. તમે કોણ છો? તો કે હું પ્રમુચ ઋષિની દીકરી છું, મારું નામ રેવતી છે. તો ઋષિ ક્યાં ગયા? તો કે ઋષિ ઔષધિઓ શોધવા ગયા છે, હમણાં આવતા જ હશે. અને એટલામાં તો ઋષિ આવ્યા. દુર્દમને જોયા, રાજાને સૂર્યવંશી રાજાને આસન આપ્યું, અર્ઘ્ય આપ્યું, ફળ ખવડાવ્યા અને દીકરીને ઓળખાણ આપી કે આ રાજા નથી, આ સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે. એણે જિંદગીમાં ક્યારે અધર્મ અસત્ય કર્યું જ નથી. પારકા ધનને પથ્થર માને છે, પારકી સ્ત્રીને માતા સ્વરૂપે માને અને જગદંબાનો પરમ આરાધક છે, ઉપાસક છે. એની પાસે શ્રી વિદ્યા છે, પરાવિદ્યા છે. દીકરી, આ રાજા બહુ જ સૌભાગ્યવંત છે. એમ કરી અને યજ્ઞકુંડ પાસે ગયા. યજ્ઞકુંડે ચાડી ખાધી કે આ રાજાએ તારી દીકરીને પ્રિય કહીને બોલાવી છે. હવે તમે વિચાર કરો, પ્રિય કેને કહેવાય? આપણે આપણી દીકરીને કોઈ દી એમ કહીને બોલાવી, એ પ્રિય. પ્રિય તો કેને કહેવાય? જેનાથી આપણા લગ્ન થવાના હોય એને પ્રિય કહીને બોલાવી શકાય. તો ઋષિને ક્રોધ ચડ્યો કે રાજાએ આવું કેમ કર્યું? ત્યારે અગ્નિ હસવા લાગ્યા કે ઋષિ, આ કઈ તમારી દીકરી નથી, હે, આ તો નક્ષત્ર છે, રેવતીજી છે. અને એના લગ્ન આ દુર્દમ રાજા સાથે જ થવા જોઈએ. એટલા માટે ભગવતી અંબિકાએ જ એના મોઢેથી આ બોલાવ્યું છે. અંબિકાએ એના મોઢેથી ઉચ્ચારણ કરાયા, પ્રિય પ્રિય પ્રિય. તો જાઓ તમે એની સાથે એના લગ્ન કરી દો. અગ્નિએ આજ્ઞા આપી. ઋષિ રાજા પાસે આવ્યા અને એના પગ ધોવા લાગ્યા. ત્યારે રાજા કહે છે કે તમે બ્રાહ્મણ થઈને મારા કેમ પગ ધોવો છો? તો કે એક તો ભગવાનના પગ ધોવાય અને બીજા જમાઈના પગ ધોવાય. જ્યારે કન્યાદાન કરવું હોય ત્યારે સસરાજી પોતાના જમાઈના પગ ધોઈ શકે. તો આજથી તમે મારા જમાઈ છો, મારી દીકરી મારે તમને અર્પિત કરવી. ત્યારે રાજાએ પાઘડી ઉતારીને કીધું કે મને માફ કરી દો, મારાથી ભૂલથી પ્રિય કહેવાય, બાકી તમે તો તુલસીનો ક્યારો કહેવાઓ. બ્રાહ્મણોની દીકરી પ્રત્યે અમે ભલા કેમ નજર નાખી શકીએ? તમે કહેતા હો તો હું મારું માથું કાપી દઉં. તમે કહો તો 68 તીર્થ યાત્રા કરવા જાઉં, જે પણ પ્રાયશ્ચિત બતાવશો એ કરીશ, પણ બ્રાહ્મણની દીકરીથી લગ્ન તો નહીં જ કરું. ત્યારે ઋષિ કીધું કે આ મારી દીકરી નથી, આ તો આકાશી દેવતા છે, મને અગ્નિદેવે જ કીધું છે. અને જો તમે આનાથી લગ્ન કરશો તો તમને કશું જ પાપ નહીં પડે, એની હું ખાતરી આપું છું. શું તમે લગ્ન કરશો? ત્યારે રાજાએ કીધું કે જો તમારી આજ્ઞા હોય તો આ તો જગદંબા જેવી દીકરી છે, અપ્સરા જેવી, ગમે તેનાથી લગ્ન મારે કરવા જ પડે, મારા ગુરુની આજ્ઞા થાય તો હું કરીશ. હવે રાજાએ દીકરીને કીધું કે મારે તારા આ રાજા સાથે લગ્ન કરાવવા છે. અગ્નિએ મને આજ્ઞા આપી, શું દીકરી તું આની સાથે લગ્ન કરીશ? ત્યારે દીકરી કીધું કે લગ્ન તો બાપુ તમે કહીશો એટલે કરીશ જ, પણ મારી શરત ઈ કે આકાશમાં જ્યારે રેવતી નક્ષત્ર ચાલતું હોય હું ત્યારે જ લગ્ન કરીશ, નહીં તો આ જીવન લગ્ન નહીં કરું. તો ઋષિ કીધું કે પેલા ઋત્વાક મુનિએ શ્રાપ દીધું, નક્ષત્ર તો પડી ગયું, હવે નક્ષત્ર ક્યાંથી લાવું આકાશમાં? બીજું કઈક માંગી લે બેટા. ત્યારે દીકરી બાપુજીનો હાથ પકડે અને પોતાના બાપના હાથ પકડીને પોતાની છાતી લગાડીને કહે છે, બાપુ ઋત્વાક મુનિએ તપ કર્યું તું માં ભગવતીનું, તો તમે શું તપ નથી કર્યું? મને ખાતરી છે કે તમે એવું ને એવું તપ કર્યું છે. તમે સંકલ્પ કરો કે રેવતી નક્ષત્ર પૂર્વે જ્યાં હતું ત્યાં ને ત્યાં
સ્થાપિત થઈ જાય અને પછી એ નક્ષત્રમાં હું લગ્ન કરીશ. મારી અંતરની એવી ઈચ્છા છે અને આ દીકરીની બસ એટલી ઈચ્છા અને અરમાન બાપુજી તમે પૂરી કરી દો. ઋષિના આંખમાં અશ્રુ આવ્યા. 3 આચમની પીધી માં અંબિકા ભગવતીને યાદ કર્યા. મારું અખંડ બ્રહ્મચર્યનું વ્રત હોય, પારકા ધરને પથ્થર માન્યો હોય, પારકી સ્ત્રીને માતા માની હોય. મેં કોઈ દિવસ મારું મન ધર્મથી ચલાયમાન ન કર્યો હોય, ક્યારેય પણ વિચલિત ન થયો હોય, તો આ રેવતી નક્ષત્ર પૂર્વે આકાશમાં જ્યાં હતો ત્યાં ને ત્યાં સ્થાપિત થાવ. ત્યાં તો જે સોનાનો પર્વત બન્યો તો એમાંથી બધું સોનું ભેગું થઈ ગયું, એક નક્ષત્ર બંધાયું અને આકાશમાં ઉડતા ઉડતા એ રેવતી નક્ષત્ર પુનઃ આકાશની અંદર સ્થાપિત થયું. બોલ માડી અંબે જય જય અંબે. જોયું ને, આ જગદંબાના મંત્ર અને ભક્તિ ને ઉપાસનાની તાકાત છે. નક્ષત્ર સ્થાપિત થયું પછી તો દીકરી રાજી થઈ, બાપુની ચરણધૂળ મસ્તકે ચડાવી, 4 ફેરા ફર્યા અને પછી જ્યારે વિદાય દેશે ત્યારે એ બાપ પોતાની દીકરીને વિદાય દેતો હશે ત્યારે આમ રડી પડ્યો. એ ઋષિ વિરક્ત, જેણે લગ્ન નથી કર્યા, પણ દીકરીને મોટી કરી છે, પણ છતાં એના અંતરના આમ કાળજાઓ તૂટી પડ્યા. દીકરીને રડી પડ્યો કે દીકરી શું આપું તને, કહે તું, મારી પાસે શું છે હું તને આપું. ત્યારે દીકરી કીધું, બાપુ મને એવું વરદાન દેવું કે મારે પેટેથી એવો દીકરો થાય કે જે દીકરો સંપૂર્ણ સૃષ્ટિનો રાજા બને, સંપૂર્ણ સૃષ્ટિનો રાજા બને. મારા પેટેથી કોઈ નપુંસક દીકરા પ્રકટ ન થાય, આવો વરદાન દે. ઋષિ આંખો બંધ કરીને કહ્યું કે મારી આખી જિંદગીની કમાણી તને આપું છું બેટી. હે દાદા દુદમ જમાઈ સાંભળો, એક સાથે 5 દેવી ભાગવત તમે જ્યારે અખંડ બ્રહ્મચર્ય રાખીને સાંભળશો અને આ 5 દેવી ભાગવતના સત્ર પૂર્ણ થયા પછી તરત જ આ માતા ગર્ભ ધારણ કરશે તો એના પેટેથી એવો પુત્ર થશે, એવો પુત્ર થશે કે જે આખી સૃષ્ટિને, જેમ ભગવાને ટચલી આંગળી ગોવર્ધન પર્વત ધાર્યો તો, પણ એ દીકરો તો આખી ટચલી આંગળી આખી પૃથ્વીને ધારણ કરી લેશે. મારું વરદાન છે. અને સાથે માની આરાધના કરજો બેટી, અખંડ જ્યોતિની પૂજા કરજો. પછી જમાઈ અને દીકરી ગયા, જગદંબાની આરાધના કરે, નિત્ય યજ્ઞ કરે છે, દરરોજ યજ્ઞ કરે. પ્રાતકાલમાં વહેલા ઉઠે, ભગવતીનું હોમ કરે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચય નમઃ. ને આમ કરતે કરતે એક દિવસ પેલી દીકરી એમ કહે કે ચાલો ને આપણે દેવી ભાગવત સાંભળીએ, આપણા બાપુજી કીધું તું, ચાલો સાંભળીએ. તો કોઈક સારા સંત જોઈએ ને, તો બંને જણા પ્રભાતમાં વહેલા ઉઠે, પ્રાર્થના કરે કે અમારે આ દેવી ભાગવત સાંભળવું છે, પણ હે પ્રભુ કોઈ કૃપા કરી એવા સંતને મોકલાવો જે જગદંબાના પરમ આરાધક હોય, ઉપાસક હોય, એના મુખેથી અમે કથા સાંભળીએ. એના માટે દરરોજ પ્રાર્થના માને કરે. એક દિવસ આકાશમાંથી લોમશ મુનિ અવતરિત થયા. કોણ અવતરિત થયા? લોમશ મુનિ. નામ સાંભળ્યું છે કે પહેલી વખત સાંભળ્યું? હવે એની કથા પણ સાંભળો તો તમારા અંતરમાં ઉતરી જાય એવી કથા છે કે આ લોમશ મુનિ માની આરાધના કરી અને જ્યારે જગદંબા રાજી થયા ત્યારે એનું વરદાન શું માંગ્યું? શું વરદાન માંગ્યું? કે મારા શરીરની અંદર 3.5 કરોડ રૂવાડા છે. કેટલા રૂવાડા છે? 3.5 કરોડ. તો મારું આયુષ્ય એટલું થાય કે એક બ્રહ્માજી જ્યારે મૃત્યુ પામે ત્યારે મારું એક રૂવાડું ખરે, અને આમ જ્યારે મારા 3.5 કરોડ રૂવાડા ખરી જાય અને 3.5 કરોડ બ્રહ્માજી મૃત્યુ પામે ત્યારે મારું મૃત્યુ થાય. સમજાય છે કેટલી મોટી વાત છે?
કોણ મરે? બ્રહ્માજી. આ બ્રહ્માજીનું મૃત્યુ ક્યારે થાય તમે કયો? આપણે કળજુગ કરીએ. કળજુગના તો હજી 5000 જ વર્ષ થયા છે. 4,32,000 નો કળજુગ, એનાથી ડબલ એટલે દ્વાપર યુગ, એનાથી ત્રબલ એટલે ત્રેતા યુગ, એનાથી 4 ગણું એટલે સતયુગ, અને એક ચતુર્યુગી કહેવાય. આવા 72 ચતુર્યુગ થાય ત્યારે એક મન્વંતર કહેવાય, એક મનુ કહેવાય. અને આવા જ્યારે 14 મનુઓ થાય ત્યારે બ્રહ્માજીનો દિવસ, અને આવા વળી પાછા 14 મનુ થાય ત્યારે બ્રહ્માજીની રાત્રિ. આવી રીતે જ્યારે બ્રહ્માજીને 100 વર્ષ પૂરા થાય ત્યારે એક બ્રહ્માજી મરે ત્યારે આ ઋષિનું એક જ રૂવાડું ખરે. કેટલું આયુષ્ય છે ગણવા આવે ને તો આપણી આ કેલ્ક્યુલેટર પણ એમાં થાકી જાય કે આનું આયુષ્ય આપણે ગણી ન શકીએ. અને એ ઋષિનો ગુડાનો ભાગ આટલો, એમાં બધા વાળ ખરી ગયા હતા. એ બધાને બતાવતા કે આટલા બ્રહ્મા મર્યા છે. રામજીના વખતમાં હતા ને આજે પણ છે. કાકભૂષણની જે કથા આવે છે ને રામચરિતમાનસમાં, આજ પણ હિમાચલમાં છે, જ્યાં ઓક્સિજનની એને જરૂર નથી. એટલે આમ સ્વર્ગારોહણ હિમાળે હાડ ગાળવાનો જે રસ્તો છે ને ત્યાં છે આ ઋષિ. આમ બતાવે આપને કે મારા આટલા રૂવાડા ખરી ગયા, આટલા બ્રહ્મા મર્યા છે, હજી આટલા બધા બાકી પડ્યા છે. એટલું એનું આયુષ્ય છે. તો કેવા જગદંબાના આરાધક હશે તમે કેવું. એ લોમસ મુનિ જ્યારે પધાર્યા, અને લોમસ મુનિને આજ પતિ અને પત્ની પેલા રેવતીજી અને દુર્દમ રાજા એમ કહે છે કે બાપુ અમને એક સાથે 5 દેવી ભાગવતની કથા સાંભળવી છે, કહેશો? તો કે દીકરી અખંડ બ્રહ્મચર્યનો વ્રત રાખીશ? બોલે હા. અન્ન જલ અને નિદ્રાનો ત્યાગ કરીશ? બોલે હા. બાપુ તમે આશીર્વાદ દેવો, અમે તો અસમર્થ છીએ, પણ તમારા જેવા સંતના માથે આશીર્વાદ લાગે તો અન્ન જલ નિદ્રા શું તમે કહેશો એ ત્યાગી દેશું. તો બાપુ એ માથે હાથ મૂક્યા, અને 45 દિવસ થાય ને, 5 17 9 50 45 દિવસ. તો આમ આટલા દિવસો સુધી અખંડ એક આશને બેસી દિવસ ને રાત્રિ આ પતિ પત્ની જગદંબાનું આરાધન કર્યું હોય, જેને આપણે 40 ભરવાનું કહીએ. 5 દેવી ભાગવતના સત્ર પરિપૂર્ણ થયા. અખંડ જવારાઓ વાવ્યા છે, એ પણ એના ઘાસ મોટા મોટા છાતી જેવા ઉગી ગયા છે. અગસ્ત્ય ઉભા થયા અને કહે છે તારા પેટેથી દીકરો પ્રગટ થશે, એનું નામ થશે રૈવત. અને રૈવત રાજા આખી પૃથ્વીનો સમ્રાટ થશે. અમેરિકા, જાપાન જેટલું પણ દુનિયામાં છે એ ઘોડાને હાથમાં ફેરવશે, પૃથ્વીના ઘોડાને. અને મર્યા પછી એ અજર અમર થશે, કારણ કે પંચમે રૈવત નામ મનુ, 5મા મનુ તરીકે રૈવત નામના મનવંતર થશે. એ વખતે ગજેન્દ્ર મોક્ષની કથા વખતે ભગવાન હરિ પણ પ્રકટ થશે. બોલો. ઘણા લોકો પૂછતા હોય કે અમારા ઘરે સારા દીકરાઓ થાય તો એના માટે અમે શું કરીએ મહારાજ? હવે તો તમને ઉપાય મળી ગયો કે નહીં? તમે શું કરશો? કે આપણે ઘેર સારા સંતાન થાય એના માટે આપણે નિષ્ઠાવાન બની બ્રહ્મચર્ય રાખી દેવી ભાગવતના 5 વખત સત્ર સાંભળવા. હું તો કહું છું 5 વખતના તમારી તાકાત ન હોય તો 1 વખત 9 દિવસ માત્ર દેવી ભાગવત સાંભળશો ને તો તમારા પેટેથી હીરા જેવા રત્નો જેવા સંતાનો પ્રકટ થશે. તો રૈવત નામના મનુ પ્રગટ થયા. કુંભજ મુનિ પછી એની પાસે અંબિકા યજ્ઞ કરાવે છે. આ સંસારમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ યજ્ઞ હોય તો એ યજ્ઞનું શું નામ છે? અંબિકા યજ્ઞ, અંબા યજ્ઞ. તો જેણે જેણે ખૂબ ભાવથી આ અંબા યજ્ઞ કર્યો, સાંભળ્યું, સંભળાવ્યું, એના જીવન ધન્ય ધન્ય છે. તો આપણે સ્તુતિ પ્રાર્થના કરીએ. આજ પહેલો જ દિવસ જગદંબાની આરાધનો. તો એક ગરબો ગવડાવવા ઈચ્છું છું. આપ પણ જેમને ભાઈ બહેનને રમવું હશે ગરબામાં રાસની જેમ, તો એ પણ આપણે 5 મિનિટ માટે, 7 મિનિટ માટે, 10 મિનિટ માટે રાસ રમશું. એમાં કચ્છની ધણિયાણી આદિશક્તિ આશાપુરાને યાદ કરશું.
આશાપુરાઈનો આશાપુરાઈનો હે મળે આશરો રે માગો આશાપુરાઈનો આશાપુરાઈનો હે મળે આશરો રે માગો આશાપુરાઈનો આશાપુરાઈનો હે મળે આશરો રે માગો આશાપુરાઈનો
પુરાયનો હે મળે આસરો રે માંગુ આશા પુરાયનો આસરો રે માંગુ આશા પુરાયનો जशोदाने वाला रे कानूड़ा मुरली बाड़ा रे जशोदाने वाला रे कानूड़ा मुरली बाड़ा रे लागू छो यमने वाला 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 लागू छो यमने वाला रे कानूड़ा मुरली बाड़ा रे लागू छो यमने वाला रे कानूड़ा मुरली बाड़ा रे वो जग जंजाड़ा रे कानूड़ा मुरली बाड़ा रे छोड़ा वो जग जंजाड़ा रे कानूड़ा ब्रिजनी बाड़ा ब्रिजनी बाड़ा ब्रिजनी बाड़ा रट छे ब्रिजनी बाड़ा रे कानूड़ा मुरली बाड़ा रे रट छे ब्रिजनी बाड़ा रे कानूड़ा मुरली बाड़ा रे गले वही जंती माला रे कानूड़ा मुरली बाड़ा रे गले वही जंती माला रे कानूड़ा मुरली बाड़ा रे हमें छो रंग ना काड़ा रे कानूड़ा मुरली बाड़ा रे हमें छो रंग ना काड़ा रे कानूड़ा मुरली बाड़ा रे छता छो बौरू पाड़ा रे कानूड़ा मुरली बाड़ा रे छता छो बौरू पाड़ा रे कानूड़ा मुरली बाड़ा रे छो यमने वाला 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 लागू छो यमने वाला रे कानूड़ा मुरली बाड़ा रे लागू छो यमने वाला रे कानूड़ा मुरली बाड़ा 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 कानूड़ा मुरली बाड़ा रे कानूड़ा मुरली बाड़ा रे कानूड़ा मुरली बाड़ा रे कानूड़ा मुरली बाड़ा रे तो कागड़िया लखी लखी थाकी तो कागड़िया लखी लखी थाकी कानूड़ा तारा मनमा હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી तो कागड़िया लखी लखी थाकी कानूड़ा तारा मनमा હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી हे कानूड़ा तारा मनमा કાનુડા તારા મનમાં નથી बोल माड़ी अम्बे जय जय अम्बे विश्वानि देव सवितरदुरितानि पराशुव जदभद्रं तन्नयाशुव देवी भागवतना महात्मय प्रसंगમાં રૈવત રાજાની કથા આપણે સાંભળી. હવે શાંતિ રાખો, બધા પોતપોતાના આસને બેસી જાવ અને બોલો બોલ માડી અંબે. દેવી ભાગવતનો મહાત્મય 6થો અધ્યાય. કેવી રીતે આ દેવી ભાગવતને સાંભળવા? पहले तो शुभ मुहूर्त जोशे.
શુભ મુહૂર્તની અંદર દેવી ભાગવતજીની કથા સ્પંચાપન થોડું આપણે સાંભળશું. 4 પાઠકો અહીં પણ 4 પાઠક છે, આમાં પણ બતાવી અન્ય 4 પાઠકો દેવી ભાગવતના પોથી ઉપર બેસીને પાઠ કરશે. બાજુમાં એક ઉપવ્યાસજી બેઠા હશે અને ઉપવ્યાસજી શંકાનું નિવારણ કરશે. જ્યારે જ્યારે કઈ શંકા થાય કે મહારાજ કથામાં આમ કહેતા હતા, તો જો તમે મને પાછા સાંજે પૂછો કે મહારાજ તમે કહેતા હતા, તો અમે એમ કીધું છે કે મહારાજને નહીં પૂછવાનું, પણ મહારાજની પાસે જે ઉપવ્યાસ બેઠા હોય તેને આપણે આ પ્રશ્ન પૂછશું. માની લો કે આ પોથીના પાઠ ન કરે, પાઠ કોઈ તો શું કરવાનું? જય હો જય. જો એ પાઠ ન કરે તો એને નવારણ મંત્રના જાપ કરવા. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાએ વિચય નમઃ. યા તો ચંડી પાઠના પાઠ કરવા, સપ્તશતીના પાઠ કરવા. સંત બાપા ખાસ એક પૂજા એ બતાવી છે કે દરરોજ કુમારિકા પૂજન કરવું. આનું મહાત્મ્ય છે કુમારિકા પૂજન. આમ ક્રમ એવો છે કે પહેલે દિવસે 1 કુમારિકાનું પૂજન કરવું, બીજા દિવસે 2 કુમારિકા, ત્રીજે દિવસે 3, ચોથે દિવસે 4 ને 9મે દિવસે 9 કુમારિકાનું પૂજન કરવું. તો આપણી પાસે જેટલી પણ વ્યવસ્થા હશે એ પ્રમાણે પ્રાતકાળમાં કુમારિકાને બોલાવવાની, એના પગ ધોવાના, જમણા પગના અંગૂઠાને ચાંદલો કરવો, કપાળમાં ચાંદલો કરવો, અને ફૂલની માળા આદિ જે કંઈ પણ હોય આપણે એવું જ વિચારવું કે સાક્ષાત આજ શક્તિ જગદંબા સ્વયંભૂ પધાર્યા છે, એવું આપણે મનમાં વિચારવું. પહેલે દિવસે 1 કન્યા, બીજે દિવસે 2 કન્યા, આવી રીતે વિચારવું. ઓમ ઓમ ઓમ. જ્યારે પૂર્ણાહુતિ હશે ત્યારે શું કરવું? તો કહે છે પૂર્ણાહુતિ સમયે ગાયત્રી મંત્રના જાપ જપવા. શું કરવું? ગાયત્રી મંત્રના જાપ જપવા, અથવા તો ગાયત્રી મંત્ર વડે હોમ કરવું. તો શુભ મુહૂર્તમાં પવિત્ર એવા વ્યાસજીને સાથે રાખી અને આ પ્રમાણે દેવી ભાગવતની કથા સાંભળવી. કથા સાંભળવા વાળાએ બની શકે તો બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરવું. ચામડાના વસ્ત્ર પહેરવાની, પગરખા પહેરવાની. શિવેલા વસ્ત્ર પણ અમુક ઋષિઓ ન પહેરતા. નખ રૂવાણાનું છેદન ન કરવું. અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું. રોજ સવારે ઉઠી માતા પિતા ઇત્યાદિ સર્વનો ઇકો થોડું સેટ કરો ને. શિવોમ શિવોમ ઓમ 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 શિવોમ ઓમ ઓમ. બોલમાળી અંબે જય જય અંબે.
તો અખંડ બ્રહ્મચર્ય આદિ વ્રતોના પાલન કરી માં જગદંબાનો દિવ્ય આરાધન કરવું, જેટલા પણ બને યમ નિયમ સંયમનું પાલન કરવું. એના પ્રતિકરૂપી સામતા બાપા અહીં બિરાજમાન છે. અમુક કથાઓ કેવી છે પણ એ આપણે જગદંબા પ્રાકટ્યના મહોત્સવ હશે ત્યારે હું કહીશ. તો ઇતિ સ્કંદ પુરાણે માનસ ખંડે દેવી ભાગવત મહાત્મય શ્રવણ વિધિ વર્ણન નામ પંચમો અધ્યાય સમાપ્ત. ઇતિ મહાભયમ મહાત્મયમ જગદંબિકા અંગ્રી યુગલમ નત્વા અંબિકા પ્રીતિએ પૂર્ણ મિતિ મમલમ સ્કંદીય અત તુચ્છુભહમ ભગવતી મણિદીપાધિ દેવતા જગદંબિકા વિજયતે. જગદંબાને હું આ પહેલા 6 અધ્યાયો અર્પિત કરું છું. બોલમાડી અંબે જય જય અંબે. આવો સાંભળીએ એક શ્લોકને, એક તાલ વગાડશું. યાદ કરું ધ્યાન ધરું માતા સરસ્વતી, યાદ કરો ધ્યાન ધરો માતા સરસ્વતી, યાદ કરું ધ્યાન ધરું માતા સરસ્વતી, યાદ કરો ધ્યાન ધરો માતા સરસ્વતી, સર્વ ચૈતન્યતામ્યયાદ વિદ્યાંચ ધીમહિ બુદ્ધિયાન પ્રચોદયાત. યાદ કરો ધ્યાન ધરો માતા સરસ્વતી, યાદ કરો ધ્યાન ધરો માતા સરસ્વતી, યાદ કરો ધ્યાન ધરો માતા સરસ્વતી. प्रेम से कहना पड़ेगा बोल माड़ी अंबे जय जय अंबे. सर्व चैतन्यम माध्या विद्यांच धीमहि बुद्धियानः प्रचोदयात्. નૈમિષારણ્યનો ક્ષેત્ર છે. 88,000 ઋષિ મુનિઓ એકત્રિત થયેલા છે. સુત પુરાણી પધાર્યા. હવે સુંદર કથા આપણે કથાજીમાં પ્રવેશ કરી રહ્યા છીએ. શાસ્ત્રનો એવો નિયમ છે કે પહેલા દિવસે વક્તાએ પ્રવેશ કરી લેવો કથાની અંદર. તો આપણે કથાજીમાં પ્રવેશ કરી રહ્યા છીએ. જગદંબા તમે આદ્ય શક્તિ સ્વરૂપા છો, વિદ્યા સ્વરૂપા છો. થોડો ફોર્સ વધારો કરો. હે ચૈતન્ય, તમને હું વારંવાર વંદના કરું છું. સુત સૈનકાદી શું કરે છે? નૈમિષારણ્યની અંદર ભેગા થયા છે. વિનંતી કરે છે કે આમ મને સર્વશ્રેષ્ઠ પુરાણ કયું છે એની કથા કહો. દરેક પુરાણોના શ્લોકની સંખ્યાનું વર્ણન કરો. ઉપપુરાણોની કથા કહો. 28 વ્યાસજીના નામો કહો અને ભાગવતજીનો અમને મહિમા કહો. દેવી ભાગવત એટલે શું? આવો આ દેવી ભાગવતના પ્રથમ અધ્યાયની અંદર આપણે જે શ્રવણ કરવાનું છે, ખાસ તો આપણે એ જોશું આપણે આ સંસારમાં કેટલા સદભાગી છીએ કે આપણું અવતરણ ગુજરાતમાં થયું છે, અર્થાત કચ્છ સૌરાષ્ટ્રમાં થયું છે. ગુજરાતની અંદર એક પીઠ છે જેનું નામ છે અંબિકા પીઠ. શું નામ છે? અંબિકા પીઠ, હૃદય પીઠ.
આમ તો આ સંસારમાં 108 શક્તિપીઠો આવેલી છે, પણ 108 શક્તિપીઠમાંથી શ્રેષ્ઠ પીઠોની જો ગણતરી કરીએ તો એક તો હિંગલાજ માતાજી, એકાનો બેસ થોડો વધારતો, એક તો હિંગલાજમાં સાક્ષાત હૃદય જે જગદંબાની હૃદયપીઠ છે, આવાના એવે એક પીઠ છે કામરૂ દેશમાં, એક શક્તિપીઠ છે જે કામરૂ દેશમાં, જેનું નામ છે કામાક્ષી શક્તિપીઠ. આવાના આવા એક શક્તિપીઠ છે જેનું નામ છે અંબાજી પીઠ. અંબાજી એ હૃદયપીઠ છે જેનું પ્રમાણ આપે છે તંત્ર ચૂડામણી. એક ગ્રંથ છે જેનું નામ છે તંત્ર ચૂડામણી. તો આ તંત્ર ચૂડામણી ગ્રંથો માં ભગવતીનું પરમ તત્વનું સ્વરૂપણ નિરૂપણ કરે છે કે માતાજીની શક્તિપીઠો ક્યાં ક્યાં છે. આમાંથી એક પીઠ છે જેનું નામ છે હૃદયપીઠ આરાસુરી અંબિકા. એક ભક્ત છે જેનું નામ છે બૈજુ બાવરા. એણે મહાકાલીની આરાધના કરી છે, એના પ્રમાણ મળે છે પાવાગઢની અંદર. આ બૈજુ બાવરાની જન્મસ્થળી છે. બૈજુ બાવરા જમણા પગના અંગૂઠાથી રાજરાજેશ્વરી ભગવતી અંબિકા રૂપે કાલિકા રૂપે અહીં પ્રગટ થયા તેની કથા છે. પાવાગઢની અંદર માતાજી દક્ષિણમુખી છે. નહીં તો મંદિર કોઈ દિવસ હનુમાનનું મંદિર હોય તો દક્ષિણ મોઢે હોય, પણ અહીંયા તો આદ શક્તિ પોતે જ દક્ષિણ મોઢે બેઠા છે. દક્ષિણ કાલી. દક્ષિણ કાલીનો અર્થ શું થશે? દક્ષિણ કાલી એટલે શું? તો કે દક્ષિણ બાજુમાંથી આવે છે અસુરો, ભૂત, પ્રેત, પિશાચ, પાડા ઉપર બેઠેલા યમના દૂતો. એ ક્યાંથી આવે? દક્ષિણ દિશામાંથી. તો જેને ઘરમાં જગદંબાની આરાધના હશે એના દક્ષિણ મોઢે બેઠા હશે, એ જેને આવે ને ચપટી વગાડતા હોય કે અમારા ઘરમાં નહીં, આ દીકરો તો અમારો ભક્ત છે. સમજો છો ને? તો ભૂત, પ્રેત, પિશાચ, ડાકિની, જાકિની, શાકિની, બ્રહ્મ રાક્ષસ અને યમના દૂતો એના ઘરમાં જઈ શકતા નથી જ્યાં જગદંબાની આરાધના છે, મહાકાલીની આરાધના છે. જેને તમે ચામુંડા કહો છો એ જ મહાકાલી છે. આપણે જોશું જ્યારે નવદુર્ગા પ્રાકટ્ય થાય ત્યારે એમ કહે છે કે તે ચંડ અને મુંડને માર્યા એટલે કાલિકા આજથી તારું નામ ચામુંડા વિખ્યાત થશે. તારું નામ ચામુંડા થશે. તો એ પીઠ છે પાવાગઢમાં બૈજુ બાવરાની જન્મસ્થળી અને તપસ્થળી દક્ષિણ મૂર્તિ છે. અને સૌથી વધારે સિદ્ધિઓ વિશ્વામિત્રને ત્યાં પ્રાપ્ત થઈ છે. વિશ્વામિત્ર મહારાજે પાવાગઢમાં બહુ જ તપ કર્યું છે સાહેબ. તો આપણે ગુજરાતમાં રહેતા હોઈએ તો વર્ષમાં એકવાર નારાયણ સરોવર જવું, બિંદુ સરોવર જવું, સોમનાથ જવું, જ્યોતિર્લિંગ નાગેશ્વર જવું, ગોપી તળાવ જવું, તુલસી શ્યામ જવું, અંબાજી પીઠ જવું, કાલિકા પીઠ જવું. આ મહાકાલી સાંડિલ્ય ઋષિની તપોભૂમિ છે. સાંડિલ્ય ઋષિએ પણ અહીં તપ કર્યું છે, એની સુંદર કથા છે.
તો આગળના અધ્યાયમાં સ્કંદનો જ્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે પ્રણામ કરીને પૂછ્યું કે મહારાજ અમને કહો પુરાણો કેટલા? ધ્યાનથી સાંભળજો. પહેલું પુરાણ છે મત્સ્ય પુરાણ. કયું પુરાણ છે? સૌથી પહેલું પુરાણ, જેના 14,000 શ્લોકો છે. બીજું પુરાણ છે માર્કંડ્ય પુરાણ. આ માર્કંડ્ય પુરાણના 9,000 શ્લોકો છે. ત્રીજું પુરાણ છે ભવિષ્ય પુરાણ, જેના 14,500 શ્લોકો છે. ચોથું પુરાણ છે શ્રીમદ ભાગવત પુરાણ, જેના 18,000 શ્લોકો છે. પાંચમું પુરાણ છે બ્રહ્મ પુરાણ, જેના 10,000 શ્લોકો છે. છઠ્ઠું પુરાણ છે બ્રહ્માંડ પુરાણ, જેના 12,100 શ્લોકો છે. સાતમું બ્રહ્મ વૈવર્તક પુરાણ છે, જેના 18,000 શ્લોકો છે. આઠમું વામન પુરાણ છે, જેના 10,000 શ્લોકો છે. નવમું વાયુ પુરાણ છે, જેના 24,600 શ્લોકો છે. દસમે વિષ્ણુ પુરાણ છે, જેના 23,000 શ્લોકો છે. 11મો વરાહ પુરાણ છે, જેના 24,000 શ્લોકો છે. 12મું અગ્નિ પુરાણ છે, જેના 16,000 શ્લોકો છે. 13મું નારદ પુરાણ છે, જેના 25,000 શ્લોકો છે. 14મું પદ્મ પુરાણ છે, આ ઘણું બધું મોટું છે, જેના 55,000 શ્લોકો છે. 15મું લિંગ પુરાણ છે, જેના 11,000 શ્લોકો છે. 16મું ગરુડ પુરાણ છે, જેના 19,000 શ્લોકો છે. 17મું કૂર્મ પુરાણ છે, જેના 17,000 શ્લોકો છે. અને 18મું સ્કંદ પુરાણ છે, જેના 85,000 શ્લોકો છે. આ વેદમાંથી 18 પુરાણો બનેલા છે. ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે. વેદને આપણે ક્યાં સમજી શકીએ કળયુગમાં? તો જે માણસ ને વેદનું જ્ઞાન નથી, જે વેદ ભણ્યા નથી, આમાં તો એમ કીધું કે શુદ્ર અને સ્ત્રીઓ એના માટે પુરાણ છે, બાકીના માટે વેદ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સમજાડો. એ લોકોની વ્યાસજીને એવી ખબર નથી કે 5,000 વર્ષ પછી કળયુગના માણસો અંગૂઠા છાપ થઈ જશે. તો વેદ ભણેલા ન હોય એના માટે પુરાણ છે. એવી પુરાણોની રચના વેદ વ્યાસ મહર્ષિએ કરી, એની કથા છે. તો કેટલા પુરાણો જોયા આપણે? 18,000 શ્લોકોના 18 પુરાણોની કથા આપણે જોઈ. હવે આપણે જોશું ઉપ પુરાણોની કથા. એટલે 18 પુરાણ થયા, 18 ઉપ પુરાણ થશે. એમાં સનત કુમાર પુરાણ, નરસિંહ પુરાણ, નારદ પુરાણ, શિવ પુરાણ એ પણ ઉપ પુરાણમાં આવશે. દુર્વાસા પુરાણ, કપિલ પુરાણ, મનુ પુરાણ, કુશન પુરાણ, વરુડ પુરાણ, કાલિકા પુરાણ, શ્યામ પુરાણ, નંદી પુરાણ, સૌર પુરાણ, પારાશર પુરાણ, આદિત્ય પુરાણ, મહેશ્વર પુરાણ, ભાગવત પુરાણ અને વશિષ્ઠ પુરાણ. આટલા પુરાણોને શાસ્ત્રકારોએ ઉપ પુરાણમાં ગણતરી કરી છે. દશમાં વિદ્યાઓ છે બહેનો, જો કે તમને ઉપયોગી નથી, પણ જેના નામ લેવાથી કાનમાં જશે તોય આપણું અંતરાત્મા શુદ્ધ થશે. 10 વિદ્યામાંથી એક વિદ્યા છે મહાકાલી,
જેના અધિષ્ઠાતા મહાકાલ છે. એક વિદ્યા છે તારા, જેના અધિષ્ઠાતા છે મહાતાર ભગવાન શિવ ભૈરવ રૂપે છે. માતાજીનું નામ ભુવનેશ્વરી, ભગવાનનું નામ છે ભુવનેશ્વર. માતાજીનું નામ છે સોળશી, ભગવાનનું નામ છે સોળશ. માનું નામ છે ભૈરવી અને શિવજીનું નામ છે ભૈરવ. ભગવતીનું નામ છે છિન્ન મસ્તકા, ભગવાનનું નામ છે છિન્ન મસ્તક. ભગવતીનું નામ છે ધૂમાવતી, ભગવાનનું નામ છે ધૂમાવત. ભગવતીનું નામ છે બગલામુખી, ભગવાનનું નામ છે બગલામુખ. ભગવતીનું નામ છે માતંગી, ભગવાનનું નામ છે માતંગ. ભગવતીનું નામ છે કમલા દેવી અને ભગવાનનું નામ છે કમલેશ. આ 10 વિદ્યાઓ. અને વ્યાસજીની પણ કથા છે કે ભગવાન વ્યાસજી જે પ્રગટ થયા એનું નામ છે કૃષ્ણ દ્વૈપાયન. ડિલે ઓછો કરી નાખો, એક કોઈ ઓછો કરો. તો વ્યાસજીનું નામ છે કૃષ્ણ દ્વૈપાયન. પણ એ તો 28માં વ્યાસ છે. કોણ છે? 28માં. પણ એ પહેલા 27 વ્યાસ થયા છે સાહેબ. બ્રહ્માજી, પ્રજાપતિ, ઉષ્ણા, બૃહસ્પતિ, સવિતા, મૃત્યુદેવ, માધવાજી, વશિષ્ઠ, સરસ્વતી, અંતરિક્ષ, ધર્મી, ત્રયા ઋષિ, ધનંજય, મેઘાતિથિ, વ્રતિ, અત્રિ, ગૌતમ, કુર્યાત્મા, વાજ્રશ્રવા, વેન, અમુષ્યાણમ, સોમ, તૃણબિંદુ, ભાર્ગવ, શક્તિ, જાતુકર્ણ્ય. આટલા 27 અને 28માં દ્વાપર યુગની અંતમાં થયા શ્રી વ્યાસ મહર્ષિ. તો કોઈ તમને પૂછે કે વ્યાસ કેટલા, તો આપણે શું કહીશું? વ્યાસજી છે 28 વ્યાસ થયા તેની કથા છે. એક વ્યાસ હવે થશે જ્યારે મનવંતર જ્યારે બદલશે ત્યારે એક વ્યાસ થશે. 28માં વેદ વ્યાસ થશે. એ વ્યાસનું નામ થશે દ્રોણી. તો આ પ્રમાણે આપણે એ સુંદર કથાઓ જોઈ. આવો ભગવતી જગદંબા રાજરાજરીને યાદ કરીએ. આગળનો અધ્યાય જોઈએ એના પહેલા માં જગદંબાની સવારીની એક રચના સંભળાવું. અંબાજી કી નિકલી સવારે, અંબાજી કી લીલા હે ન્યારી. અંબાજી કી નિકલી સવારે, અંબાજી કી લીલા હે ન્યારી. અંબાજી કી નિકલી સવારે, અંબાજી કી લીલા હે ન્યારી. કે ઢોલ ડમે ડમે બાજે, ઢોલ ડમે ડમે બાજે, પાવને પૂરી બાજે, દીપ જ્યોતિ જલે, ભક્ત નાચે ઓર ગાવે. અંબાજી કી નિકલી સવારે, અંબાજી કી લીલા હે ન્યારી. અંબાજી કી નિકલી સવારે,
आइए स्वागत है आपका। कि नवली नवरात्रि आई, नवली नवरात्रि आई, भक्त भागवते पठाई, छत्र चामर ढोलाई, माने कृपा बरसाई। अम्बाज की हो अम्बाज की निकली सवारी, अम्बाजी की लीला है न्यारी, अम्बाजी की निकली सवारी, अम्बाजी की लीला है न्यारी। हे माँ प्रेम से कहना पड़ेगा, बोल माड़ी अम्बे जय जय। मारा परम स्नेही मित्र सखा बंधु जे पण कहो अने व्यासपीठ छे एक मर्यादा छे कि पात्रताना ज प्रशंसा करी शके, नहीं तो एक व्यासजी ने पण दोष लागे छे शास्त्रनो। એટલે ખરેખર જેનામાં પાત્રતા છે મિત્ર બનવાની એવા સુહૃદય શ્રી ગઢવી સાહેબજી પીએસઆઈ સાહેબ આપણી સમક્ષ જ્યારે ઉપસ્થિત છે ત્યારે હૃદયપૂર્વક આપને આવકારું છું વ્યાસપીઠ ઉપરથી। સાહેબ આપનો હૃદયપૂર્વક સ્વાગત જો, સાથે સ્નેહી શ્રી રામદેવસિંહજી આપ પણ પધાર્યા છો, આપનું પણ સ્વાગત છે। जगदंबाई आदिशक्तिनी दिव्य गुणगान गाथा कहे छे। भगवान श्री कृष्ण पण जारे जारे भीड़ पड़े त्यारे मां भगवती ने याद करे छे। भगवाने याद कर्या तो शत्रुनी शक्ति नो क्षय थयो, जामवतनी शक्ति नो क्षय थयो। आज दखो करे छे छोकरा ने जरा बार लई जाओ ने एक जोड़ो, आ चिलर ने थोड़ी वार बारे ज राखवानी। ओम शांति शांति। तो आपणे जोयुं सुधोमन महाराज जेनी जगदंबाए केवी करुणा करी छे। मां भगवती नपुषक जे किन्नरो छे एनो पण એટલો ને એટલો સન્માન આપે છે જેટલો સન્માન પોતાના ખુદના દીકરાને આપે છે એ જ સન્માન ભગવતી અહીં કિન્નરોને આપે છે। એની પણ કથા સ્વપાકોલ જલપાકો ભવતી મધુપાકો। એમાં તારી કૃપાથી સ્વપાકો એટલે ઓછું બોલવા વાળો, કોઈકને જોઈને શરમાઈ જવા વાળો। જલપાકો એટલે એવો બબડાટ કરે કે કોઈને બોલવા જ ન દે। ભવતી મધુપાકો, માં તારી કૃપાથી કેવું બને છે મીઠી મીઠી વાણી બોલવા વાળો। હે આદિશક્તિ આપની કૃપાથી નિરાતંકો રંકો વિહરંતી ચીરકોટ કનકે, જે રંક બનીને ભટકે એવા રંક જેવા, પણ જ્યારે તારી કૃપા થાય ત્યારે વિહરંતી ચીરકોટી કનકે। વિહરંતી કેમાં વિચરણ કરે છે? કનકના મહેલમાં
સોનાની થાળીઓમાં જમે છે. જે અમુક સમય પહેલા જેને જમવાનું પણ નસીબ હતું કે ન હતું, ભિક્ષા માંગવા વાળા પણ હે ભવાની તારી કૃપાથી ધન્ય ધન્ય બને છે. થોડુંક સરખું કરજો તમારી રીતે. તવારપરણે કરણે મનુવરણે વિશતિ ફલમિદમ જનકો જાનિતો જનની જપનીય જપવિધો. હે માં, હે આદિશક્તિ, અમે તારા જપ સિવાય કશું જ જાણતા નથી. અમે માત્ર તારા જપને જ જાણીએ છીએ અને જપના પ્રભાવથી જ ક્યારેક તું અમને હેમના હેંડોળે ઈચાવે છે, ક્યારેક અમારી વાણીઓને મધુર બનાવે છે, ક્યારેક અમારા સ્વાગત કરાવે છે. અમારી પાત્રતા લાયકાત ન હોવા છતાં તું કેટલું બધું અમને આપે છે. તો શક્તિના અલગ અલગ સ્વરૂપો છે. જ્યારે જ્યારે સત્વગુણ જાગશે તો શાસ્ત્ર અધ્યયન કરવાની ઈચ્છા થશે. અંદર સત્વ ગુણ જાગે જ્યારે તો તરત જ આપને આનંદ થશે કે આજે ગીતાજી વાંચવા, દેવી ભાગવત વાંચવા, પુરાણો વાંચવા, અને પુરાણો વાંચતે વાંચતે બહુ જ આનંદ થશે. તો સમજવું કે મારી અંદર સત્વ ગુણ વધી રહ્યો છે. અને પુરાણો સાંભળી અને કંટાળો આવે, માથું દુખી આવે, તો સમજવું કે સત્વ ગુણ આપણી અંદર વધતું નથી. અને જ્યારે રજોગુણ વધશે ત્યારે શું થશે? તો કે જ્યારે રજોગુણ વધશે ત્યારે ખુદના કરતા બીજાનો ધર્મ શ્રેષ્ઠ લાગશે. આપણે એમ થાય કે આપણા કરતા તો આનો ધર્મ કેવો સારો છે. આપણે ક્યાં, આપણા ધર્મમાં તો કેટલી ખામીઓ છે. જ્યારે તમને તમારા ધર્મમાં ખામી દેખાય ત્યારે સમજજો કે તમારી અંદર રજોગુણ બહુ જ વધી ગયા છે. અને જલ્દી એની દવા કરાવજો, નકર તમે નાસ્તિક થઈ જશો. જેને પોતાના ધર્મમાં દોષ દેખાય તો સમજી લેવું કે આ માણસ સંપૂર્ણ રજોગુણથી ભરેલો છે. અને જ્યારે તમો ગુણ વધશે તો શું થશે? જ્યારે તમો ગુણ વધશે ત્યારે કૃષ્ણની પૂજા નહીં કરે, રામની પૂજા નહીં કરે, આદિશક્તિ અંબાની પૂજા નહીં કરે, પણ પિતૃઓની પૂજા કરશે અને ભૂત પ્રેતની માણસો પૂજા કરશે. વધારેમાં વધારે શ્રદ્ધા કેની ઉપર રાખશે? ભૂત પ્રેત ઉપર. જરાક માથું દુખશે તો દોડીને આપણે અંબા પાસે નહીં જઈએ, મોમાઈ પાસે નહીં જઈએ, પણ જે જાડા ફૂંકતા હોય, પાણી મંત્રી આપતા હશે, દોરા બનાવી આપતા હશે, આપણે દોડીને તેની પાસે દોડશું તો સમજો કે તમારી અંદર તમો ગુણ વધી ગયો છે. તમને ભૂત પ્રેત ઉપર શ્રદ્ધા વધી ગઈ, પિતરો ઉપર શ્રદ્ધા વધી ગઈ. જ્યારે જરાક દુખી થયા, આમ તાવ આવી ગયો તો કે હાલો મહારાજને બતાવી, પિતૃ તો નથી નડતા ને, કેમ તાવ આવી જાય છે વારંવાર? ઘણા લોકો આવતા હોય તો હું તો બહુ વિચારતો હોઉં કે માણસો આમ કેમ થાય છે, પણ દેવી ભાગવત કહે છે એનો વાંક નથી, એની અંદર તમો ગુણ બહુ વધી ગયું છે. તો તમો ગુણ વધે છે કેવી રીતે? ચાલો હવે એ જોઈએ. તમો ગુણ કેવી રીતે વધે? બહુ સમજવા જેવી વાત છે કે જ્યારે તમે વાસી ખાશો ત્યારે તમારું તમો ગુણ વધશે. શું ખાશો? કયો? વાસી. અને વાસી ખાવું એટલે શું? વાસી ખાવાનો અર્થ થાય આગલા જન્મની કમાઈ ખાવી, આ જન્મમાં કઈ કમાઈ ન કરવી. આમાંથી ઘણા લોકો, જો કે અહીં તો બધા મારા પ્રિયજનો જ છે, અને બહેનો તો સ્નાન, ધ્યાન, પૂજા, સંધ્યા બધું જ કરતી હશે, પણ પુરુષો તો લગભગ કશું જ નથી કરતા. તો યાદ રાખજો, તમે વાસી ખાવ છો. વાસી ખાવું એટલે આગલા જન્મની કરેલી કમાણીથી સુખી થયા, આ જન્મમાં કશું જ નથી કર્યું. તમને પૂછવામાં આવે કે શું કમાણી કરી, તો કહેશો અમે યાત્રા કર્યા. તો તમે યાત્રા કરી કે જલસા કર્યા? યાત્રા કરીને તમે ક્યાં દુઃખ વેઠ્યા છે? યાત્રા કરવી તો અવધૂત વેશી જો તમે યાત્રા કરી હોય તો આપણે માની કે હા તમારી યાત્રા ઉગી શરે. ઉપવાસી બની, હે નેક ટેક બધી રાખી, પગે ઉગાડા, બ્રહ્મચર્ય આદિના વ્રત ધારણ કરીને યાત્રા તો આપણે કરી નથી. કોઈને પૂછ્યું શું કર્યું? તો કે અમે બધાએ તીર્થ કરી લીધા, પિકનિક કરી છે. મને તો એવું લાગે છે
જો તમે સાચે જ સંયમ નિયમ બ્રહ્મચર્ય નથી રાખ્યા અને જ્યાં તમે દર્શન કરવા ગયા તો પિકનિક કરી છે, તમે થિયેટરમાં જાઓ કે તીર્થોમાં જાઓ, શું ફરક પડે? મનનો મેલ તો જરાય ઓછો નથી થયો, તમારા સ્વભાવ તમારા વ્યસનો જરાય ઘટ્યા નથી. અવળચંદા સ્વભાવ હતા એવા ને એવા છે. તો શું તમે યાત્રા કરી છે? તો આ કથા એમ કહે છે કે જ્યારે સત્વગુણ વધશે ત્યારે માણસના સ્વભાવ મીઠા થશે. કડવી લીમડામાં મીઠી ડાળી થશે, લીંબોડીઓમાં મીઠી મીઠી લીંબોડીઓ આવશે. ત્યારે સમજવું કે હવે મારી અંદર સત્વગુણ વધે છે, મારું ભજન ભક્તિ વધે છે, હવે મારું જીવન ધન્ય ધન્ય બનશે. બાકી જ્યાં સુધી બીજાના ભગવાન પાછળ આપણે દોડીએ છીએ, પીર પૈગંબરો અને દોરા ધાગા પાછળ આપણે દોડીએ છીએ, આપણા શાસ્ત્રોને આપણે ગણકારતા નથી, ત્યાં સુધી આપણું જીવન ધિક્કારને પાત્ર છે, પ્રશંસાને પાત્ર નથી. 3 ગુણ છે: કોળિયો, તેલ અને દિવેટ. આ ત્રણેય અલગ અલગ છે, એના સ્વભાવ પણ અલગ અલગ છે. એક જળ છે, કોળિયો. વળી પેલું ઘી છે, એનો સ્વભાવ અલગ છે, અને પેલી દિવેટનો સ્વભાવ પણ અલગ છે. આ ત્રણેયને જ્યારે ભેગા કરવામાં આવશે અને પછી ચકમકથી કે બાકસથી એને પ્રગટાવવામાં આવશે તો ત્રણેયનો સ્વભાવ મેચ થશે, અને જેમ પ્રકાશ થશે સાહેબ, એવી રીતે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણેય એક ભેગા બને અને જીવનની અંદર પ્રકાશ પથરાય. પણ જેવી રીતે પેલો ઘી, કોળિયો અને ફૂલવાટનો સમન્વય થાય, પ્રમાણસર રજોગુણ હોય, પ્રમાણસર તમોગુણ હોય, સત્વગુણ પણ પ્રમાણસર હોય, ત્યારે પ્રકાશ થશે. પાંચ પ્રકારની મુક્તિઓની કથા છે દેવી ભાગવતમાં. ભગવાન શ્રી પહેલી વહેલી જે મુક્તિ આપશે એ સાલોક્ય. તમે ધ્યાનમાં બેઠા હશો, ભગવાન તમને વૈકુંઠના દર્શન કરાવશે, કૈલાસના દર્શન કરાવશે, સ્વર્ગના દર્શન કરાવશે, આદ્યશક્તિ પોતાના અંબિકા ધામ, મણિદ્વીપ ધામના દર્શન કરાવશે. આ પહેલી મુક્તિ છે, સાલોક્ય દર્શન. પછી શ્રાષ્ટી દર્શન. શ્રાષ્ટી એટલે જગદંબાએ શું પહેર્યું છે, કાનમાં શું પહેર્યું છે, આંખમાં શું આજ્યું છે, માની આંખો કેવી છે, આમ તમે ટીકી ટીકીને એકદમ જોઈ શકો, અને જગદંબા જરાય ડગે નહીં, એવી સ્થિર મૂર્તિ જો તમને ધ્યાનમાં દેખાય તો એ મુક્તિનું નામ છે શ્રાષ્ટ્રી. હું ઘણી વખતે ધ્યાન ધરતો ત્યારે આમ દેખાય માની મૂર્તિ, આમ પણ આમ આવીને તરત જ ઝપાટા બંધ નીકળી જાય, ત્યાં સુધી એ મુક્તિ ન થાય. પણ આપણે આમ ધારીએ એટલી વખત એ મૂર્તિ આપણી સામે રહે અને આપણા શ્વાસોશ્વાસને પવિત્ર કરે. આ મુક્તિને જે મેળવશે એના શ્વાસોમાંથી, એના પરસેવામાંથી સુગંધ આવશે, એમ કહેવામાં આવ્યું છે. જગદંબા કૃપા કરે તો શ્રાષ્ટ્રી, જગદંબાના દર્શન થશે. એના હાથ પગ ની અંદર શું ઘરેણાઓ પહેર્યા છે, માએ કેવી સાડી પહેરી છે, ભગવાન વૈકુંઠમાં રહે છે, વૈકુંઠ કેવું છે, તો બધાએ સ્વરૂપ દર્શન થવું. ત્રીજી સામીપ્યમ. આટલું તો થાય પણ દૂરથી, નજદીકી નહીં. પણ ભજન ભક્તિ કરતે કરતે હવે એકદમ નજીક દેખાય. અને કેવા નજીક દેખાય કે જો આપણે ધારીએ તો એના પગને આપણે પકડી શકીએ, એના ચરણને, માના ચરણને હું પકડું, મારું માથું અટકાવું, અને આમ હકીકત કે આમ ભાવમાં એ ડૂબી જઈએ કે જાણે હું માના ચરણમાં જ મસ્તક ડૂબાવું છું. અને આમ ડૂબાવી ત્યારે સાચે સાચે એવું લાગતું હોય કે માં જગદંબાના ચરણમાં હું ઝૂકેલો છું. આ મુક્તિનું નામ છે સામીપ્ય મુક્તિ. ચોથી મુક્તિ છે સારૂપ્ય મુક્તિ. અને આ મુક્તિ તો બહુ દુર્લભ છે. સારૂપ્ય એટલે ભગવતી પોતાના જેવું જ સ્વરૂપ આપી દે, સ્ત્રી સ્વરૂપ આપણે બની જઈએ, પુરુષ હોવા છતાં આપણે સ્ત્રી બની જઈએ. આપણે એમ જ થાય કે હું સ્ત્રી જ છું. જગદંબાના આરાસુરમાં એક માતાજી રહે છે,
ઘણા વર્ષોથી અન્ન જલ નિદ્રા સર્વ ત્યાગીને બેઠા છે, એ પણ એક જાતની મુક્તિ છે. સારૂપ્ય, ગળા નાકમાં નથડી પહેરે, કાનમાં સૌભાગ્ય બિંદુર શેઠા પૂરવા, આવા જે સ્વરૂપો જગદંબાના દેખાય અથવા તો પોતાને પ્રગટ થાય, આવી જે ભક્તિ છે એને કહીશું સારૂપ્ય મુક્તિ. એક મુક્તિનું નામ છે સાયુજ્ય મુક્તિ, અને સૌથી અદ્ભુત મુક્તિ આ છે સાયુજ્ય. એક થઈ જવું, દરિયામાં જેમ નદી ભળી જાય અને એક થઈ જાય છે, દૂધની અંદર જેમ ખાંડ નાખીને હલાવી તો દૂધ ને ખાંડ એક થઈ જાય, એમ ભક્ત અને ભગવાન એક થઈ જાય, ભક્ત અને ભગવતી એક થઈ જાય. પણ એ અવસ્થા તો સૌથી દુર્લભ અવસ્થા છે. અમુક મહાપુરુષો ને જીવતે જીવતે મળે છે, નહીં તો એવી અવસ્થાઓ લગભગ મૃત્યુ પછી મળતી હોય છે, માં સાથે એક થઈ જવાની. તો સમતા યોગ ઉચ્ચતે, સમતા યોગથી માં ભગવતીનું આરાધન કરવું. સમતા યોગ એટલે કોઈ પણ જાતના દ્વંદ્વો હોય બધા દૂર થઈ જાય. અરે પ્રાણ અને અપાન પણ ક્ષમતામાં ચાલે, ક્ષમતાને ન છોડે. આ કથા અગસ્ત્ય ઋષિને હવે કાર્તિક સ્વામી સ્કંદ મહારાજ કથા કહી રહ્યા છે. બહુ સરસ કથા છે કે એક વખતના વ્યાસ મહર્ષિ સમ્યપ્રાસ આશ્રમથી બહાર આવ્યા, સરસ્વતી નદીનું કાંઠો સ્નાન કરવા લાગ્યા, અને ત્યારે ઘેરૈયા નામના પક્ષી, એક ઈંડું ફૂટ્યું છે, બચ્ચું બહાર નીકળ્યું છે, અને પેલા માતાના પિતા એલા બચ્ચાને એવો તો પ્રેમ કરે છે. વ્યાસજી જોતા જ રહી ગયા. આહા, શું અદ્ભુત પ્રેમ છે. અને અંતરમાં એને ઈચ્છા થઈ કે મારે પણ એક સંતાન હોય તો, એટલે ત્યાં જ બેસી ગયા અને મનમાં વિક્ષેપ થયો, મેં તો લગ્ન કર્યા નથી. જય શ્રી કૃષ્ણ. મેં તો લગ્ન પણ કર્યા નથી, મારે સંતાન કેવી રીતે થશે? તો અદ્ભુત કથા બહુ સાંભળવા જેવી છે કે આ વ્યાસજી આવી રીતે મનમાં વિચારી રહ્યા હતા, એટલામાં નારદ મુનિ પધાર્યા. અને નારદ મુનિ પૂછ્યું કે મહારાજ, આપ મને કૃપા કરીને કહો કે આપને શું સંશય છે, હું તમારા સંશયને ચોક્કસ દૂર કરીશ. શું સંશય છે? ત્યારે વ્યાસજી કહે છે કે મને અંતરમાં એમ છે કે મારે એક સંતાન હોવી જોઈએ, પણ મારે તો પત્ની જ નથી અને મારે પત્નીની જરૂર નથી, અને છતાંય મને એક દીકરો જોઈએ પ્રેમ કરવા માટે, સ્નેહ કરવા માટે, જેમ પેલા ગરૈયા પક્ષી પોતાના બચ્ચાને પ્રેમ કરતા હતા. તો નારદ મુનિ હસવા લાગ્યા અને કહે છે કે મહારાજ, આનું નામ જ માયા છે. જેને તમે પ્રેમ કહો છો એ સત્વગુણી માયા છે. અને સત્વગુણી માયા ન હોય તો માતા પોતાના દીકરાને ખાઈ જાય, ભૂખ લાગે ત્યારે એને દૂધ ન પીવડાવે. તામસી માયા પ્રગટ થાય તો પેલી સરપેણી, વીછી બધા પોતાના બચ્ચાને નથી ખાઈ જતા, પણ માં પોતાના દીકરાને દૂધ પીવડાવે છે, કારણ કે સત્વગુણી માયા છે. દીકરો કેવો મીઠો લાગે. કૃષ્ણ શંકર શાસ્ત્રી કહેતા કે દીકરો થોડોક મોટો થાય પછી ઝૂલડી પહેરાવે, મોર પીંછનો મુગટ પહેરાવે, આંખમાં કાજલ નાખી દે, કૃષ્ણ જેવો લાગે, જોઈને રાજી થાય પેલી માં, મારો દીકરો કેવો કૃષ્ણ જેવો લાગે. પણ પેલા દીકરાને તો ખબર જ ન હોય, હજી 2-2.5 વર્ષનો દીકરો હોય, એને શું ખબર કે હું કેના જેવો લાગુ છું. આનું નામ છે સાત્વિકી માયા. અને પેલા દીકરાની જે માયા ભાવના છે એ પરમહંસ ભાવના કહેવાય, કે કોઈ શણગારે તો ભલે, કોઈ ગાળો આપે તો ભલે, એને એક જ ભાવમાં, એને ખબર ન હોય કે કોઈક મને આમ તૈયાર કર્યો છે કે કોઈક મને ગાળો આપી છે. આ માયા છે, સત્વગુણી માયા. જો હવે હું તમને એક કથા કહેવા ઈચ્છું છું મહારાજ, કે તમે જો એમ કહો છો કે મારે દીકરાની જરૂર છે, તો હવે તમે કેની આરાધના કરશો સંતાન પ્રાપ્તિ માટે?
તો વ્યાસજી કહે છે કે મને એવું લાગે છે કે આપણા પંચદેવ છે, એમાં શિવ અને સૂર્ય એની સરખા માનેલા છે. કદાચ લિંગાકારને આપણે પાણી ન ચડાવી શકીએ તો સૂરજનારાયણને લોટો ચડાવીએ તો આપણે લિંગાકારની પૂજા જ કરી કહેવાશે. આપણા શાસ્ત્રમાં સૂર્ય અને શિવને એક કીધા છે. આ બંને એક જ છે, ભેદ નથી. બીજા છે ગણપતિ, ત્રીજા છે આદ્યશક્તિ અંબિકા અને બ્રહ્મા અને વિષ્ણુ. પંચદેવમાંથી શેની પૂજા કરવી? પછી નારદ મુનિ એમ કહે છે કે જો પૂજા એની કરાય કે જે પરાધીન ન હોય, સ્વાધીન હોય. અમુક દેવતા છે એ લાગે છે આપણે એકદમ સ્વાધીન પણ છે પરાધીન. પછી એક કથા કીધી કે દાખલા તરીકે ભગવાન વિષ્ણુ, તો કે વિષ્ણુ પરાધીન છે કેવી રીતે? તો કે ચાલો એક કથા કહું કે ભગવાન વિષ્ણુ સુતા છે, શેષની શૈયા ઉપર શયન કરે, લક્ષ્મીજી ચરણ દબાવે અને ઓચિતાના ભગવાન હસવા લાગ્યા, માર્મિક હસ્યા. લક્ષ્મીજી ચરણ દબાવતા પૂછ્યું કે નાથ તમે આ હાસ્ય શું કરો છો? મને ખબર નથી પડતી આ તમે તમારા હાસ્યથી શું છે આ. એટલે ભગવાન કહે છે કે ભાઈ તમે તમારું કામ કરો, હું મારા ધ્યાનમાં છું, તમારા ઉપર કઈ થોડું હસું છું. તો માતાજી વળી પાછા ચરણ દબાવે, પણ કુતૂહલ થયું કે ભગવાન કેમ હસતા હતા. એટલી વારમાં હરી બીજી વાર હસ્યા. લક્ષ્મીજી કીધું હવે તો કઈક વાત છે જ, અને હવે તો તમારે કેવું જ પડે, ન કેવું તો તમને મારી સોગંદ લેવું. પણ ભગવાન કે કશું જ વાત જ નથી તો શું કહું? લક્ષ્મીજીને માઠું લાગ્યું, મનમાં વિચાર્યું કે નક્કી કંઈક છે, પરંતુ આ ઠાકરજી કહેતા નથી. અને એટલામાં હરી ત્રીજી વાર હસ્યા. જરા ધ્યાનથી સાંભળજો. જે લક્ષ્મીજી સદૈવ ઠાકોરજીના ચરણ દબાવતી હતી એ માતાજી ઘડીક વારમાં તામસી બની ગયા અને તરત જ મુખમાંથી શબ્દો નીકળી પડ્યા કે વારંવાર તમે મારી સામે જોઈને હસો છો અને હું જાણે ગાંડી હું એવી રીતે તમે મારી સામે કંઈક મશ્કરી કરો છો. હું શ્રાપ આપું છું કે તમારું મસ્તક કપાઈ જશે. હે? હા, હું શ્રાપ આપું છું કે તમારું મસ્તક કપાઈ જશે. ભગવાન બેઠા થઈ ગયા. ઘડીક વારમાં માતાજી પણ આંખ ઉગાડીને વિચાર્યું અને ચરણમાં પડી ગયા અને પછી કહેવા લાગ્યા કે ઠાકરજી હું ભલા આવું બોલી શકું કોઈ દી કે મારા પતિનું મસ્તક કપાઈ જાય? પણ આજે મારા મુખમાંથી શબ્દો નીકળ્યા